આજે મંગળવારની રિવ્યુ બેઠકમાં રેગ્યુલર રિવ્યુ કરવામાં આવ્યું તમામ ડિપાર્ટમેન્ટની કામગીરીની પ્રગતિને લઈને. ખાસ કરીને સિટીમાં આપણે રોડ કન્સલ્ટન્ટ્સ પહેલાં નહોતા, એટલે રોડ કન્સલ્ટન્ટ્સ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ નોર્થ અને ઇન્ડિયન રોડ કોંગ્રેસ એમ્પાનલ્ડ કન્સલ્ટન્ટ્સને અહીંયા લાવવાનું નક્કી કર્યું છે, જેથી કરીને સૌથી પહેલાં ડિઝાઇન અને પ્લાનિંગ પ્રોપર થાય, આના પછી રોડ કન્સ્ટ્રક્શન વ્યવસ્થિત થાય. ખાસ કરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનું ઘણું લંબા આપણે રિવ્યુ મિટિંગ કરી છે, જેથી કરીને પહેલાં સોસાયટીઝની એસોસિએશન અમે બોલાવવાનું શરૂ કરી હતી અને સોસાયટીઝની વચ્ચે પણ હરીફાઈ સંસ્થા ઉપર કરવાની નક્કી કર્યું. હવે આવનારા દિવસોમાં મોલ ઓનર્સ, શોપિંગ કોમ્પ્લેક્સ ઓનર્સ, વ્યાપારી મંડળ આ બધાને પણ મિટિંગમાં બોલાવીશું. આપણે સાથ સહકાર આપવા માટે રિક્વેસ્ટ કરીશું. પછી દંડનીય કાર્યવાહી, જેમાં સાફ સફાઈ નથી અને મેન્ટેન નથી કરતા એવા ઉપર પણ દંડનીય કાર્યવાહી માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. વ્હીકલ પૂલમાં 4 ઝોનમાં 4 વ્હીકલ પૂલ કરવાની પ્લોટ આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે પેટ્રોલ પંપ સાથે, જેથી કરીને ડીઝલની બચત થઈ શકે અને તમામ ગાડીઓની પણ ઝોન વાઇઝ લોકેશન થઈ શકે. એક કેટલ પાર્ટી માટે પણ અલગ અલગ વોર્ડ વાઇઝ ગાડીઓ મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેથી કરીને આવનારા દિવસમાં સેન્ટ્રલાઇઝ સિસ્ટમ કરતાં વોર્ડથી જ ડિસેન્ટ્રલાઇઝ સિસ્ટમથી જ કેટલ પાર્ટીનું કામગીરી આગળ જઈ શકે એ બાબતની તૈયારીઓ છે.